નાળામાં મોટું ગાબડું પડ્યું છે। પ્રથમ વરસાદમાં જ ગાબડું પડતા પુરાણની કામગીરી નાળામાં ગાબડું પડતા દિવાલ ધસી પડવાનું પણ જોખમ હવે સર્જાયું છે। સ્થળ ઉપર ઈંટોની રોડીનો ભૂકો નાખી સંતોષ માનવામાં આવ્યો છે। ભરૂચ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે હવે અનેક સવાલો ઉઠ્યા છે। તો હવે આ નાળામાં મોટું ગાબડું પડ્યું છે, પરંતુ ત્યાં બાજુમાં આવેલી જે દિવાલ જે છે તે પણ ધરાશાયી થવાનું જોખમ અત્યારે મંડરાઈ રહ્યું છે, કેમ કે સ્થળ ઉપર માત્ર ને માત્ર ઈંટોનો રોડી એટલે કે રેતી નાખીને હવે સંતોષ માનવામાં આવ્યો છે। કામગીરી ઓલરેડી થતી હોય છે, પરંતુ વધારે વરસાદના કારણે પાણી નિકાસના કારણે જે રહ્યું છે પૂરવાની કામગીરી ચાલુ છે। આ જે 3 નાળા છે મોહમ્મદપુરાથી લઈને ઢાલ સુધીમાં અવારનવાર અહીંયા કહી શકાય કે આવા ગાબડા પડતા જ રહે છે। જે તે સમયે આ 3 નાળા બનાવવામાં આવ્યા એના કામમાં પણ ભ્રષ્ટાચાર હતું અને પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે અમે સભ્યશ્રી નગરપાલિકામાં કહેવામાં પણ આવેલું હતું કે જ્યાં પણ કામગીરી કરવાની છે જગ્યાએ કામગીરી દેશોને કરવામાં આવે। આ જે નાળાની પાસે કહી શકાય કે દિવાલની પાસે જ ગાબડું પડેલું। અમારા સાથી કોર્પોરેટરો અહીંયા હાજર હતા, તાત્કાલિક નગરપાલિકાને માહિતી આપીને અહીંયા કામગીરી કરાવેલી છે, પરંતુ આ કામગીરી વહેલા ટકશે નહીં।